તમને કહું છું કે ઘોડાની માલિકા મેં કોઈ જાતની કરામત નથી કર્યો. આમ ક્યાં સુધી મને જેની માલિકા કરી રાખે. ઘોડાની માનતા તારું રૂપ ધારણ કર અને દર્દની વારે વેલા આવ. નકર પ્રધાનજીએ કીધું ને, જ્યાં સુધી રામદેવ રાજની માલિકા નહીં આવે ત્યાં સુધી તમને 80માં માર મળશે, ખાવા દાદા ટુકડા મળશે. આજ ઘોડો લઈને મારી વારે નહીં આવ ને તો મારું પ્રાણ ઉડી જાય એની મને કોઈ પરવા નથી. આમાં પણ આજ સવારે જગતની માલિકા તને કોઈ 12 ના ધણી તરીકે પહોંચને નહીં હો. કાલ સવારે જગતની માલિકા તારી વાત થશે. ગરજી પાવાની ચોરી કરી, ગરજીને દંડ ઓળો મૂકો આપ્યો.
એના મોતના નિમિત્ત તમે જાગો છે આવ મારા બાપ તારો બનાવેલો ઘોડો એની માલમાં તારું રૂપ ધારણ કર અને દર્શનની વારે વેલા આવ રે
આજે ભાલાને મારીને પેલો તોડી નાખો રે આજે ભાલાને તોડી નાખો રે આવો જની પાન આવો જની પાન આજે ભાલાને મારી પેલો તોડી નાખો રે મારો એક માફ કરો બાપા. અરે હા દરજી, હા તારો ગુનો હું માફ કરી દઉં. તે લાલ કે લુગડાની ચોરી શા માટે કરી? અરે બાપા, મારા ઘરની માલપા બાર ના ખવા બાર ના પૂરા ન કરું તો ચોરી શા માટે કરું? અરે હા દરજી, તો 12 જણા મને તું ઘણી બતાવી. આજ હું તમને મારા બાર ના ઘણી બતાવું. ધ્યાનથી સાંભળજો. આમ કરી અમે 12 જણા ખાવાવાળા છું. અરે હા દરજી, એમાં ખાવાવાળા તો ખાલી 3 જણા તો છે ને. અરે બાપા, ટેબલ પર એક તો ટેબલ લાવવું પડે, કોઈ ભાંગે તો સોય લાવવી પડે. અરે હા દરજી, હા બાપુ, આજથી 3 ના પૂરા તું કરજે અને 9 ના પૂરા હું કરીશ. બહુ સારા.